તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં હિન્દુ શ્રદ્ધાળુ પર કરવામાં આવેલા આતંકવાદી હુમલાને સમગ્ર હિન્દુસ્તાનીઓએ સખત શબ્દોમાં વખોડી રહ્યા છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો કાર્યકરોએ પણ આતંકવાદી હુમલાને વખોડી રાધનપુર હાઈવે 4 રસ્તા ઉપર આતંકવાદી વિરોધ સૂત્રોચ્ચાર કરી આતંકવાદીના પુતળાનું દહન કરી તાલુકા સેવા સદન ખાતે આવેદનપત્ર આપી આતંકવાદને ખતમ કરવામાં આવે તેવી માંગ કરી હતી. આ ઉપરાંત હાઈવે 4 રસ્તા ખાતે આયોજિત રેલી અને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સૌએ આતંકવાદ વિરોધ સૂત્રોચ્ચાર કરી આતંકવાદના પુતળાનું દહન કરી પોતાનો રોષ પ્રદર્શિત કર્યો હતો અને આતંકવાદ વિરોધી બેનર સાથે રેલી યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં રાધનપુર વિસ્તારના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા. અહેવાલ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાધનપુર, પાટણ. જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર.